નમસ્કાર ગુજરાત જૂની ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાનું છે કે જે પીએમ કિસાનનો જે 20મો હપ્તો જે છે તે મિત્રો ક્યારે આવશે, તેની જે ઓફિશિયલ ડેટ છે તે શું છે, કોને મિત્રો કેટલા રૂપિયા મળશે, તમે મિત્રો કેટલા રૂપિયા મળવાના છે, 2,000, 4,000 કે 8,000. મિત્રો એ પણ જાણવાનું છે કે જે લિસ્ટ આવવાની છે મિત્રો તેમાં તમારું નામ છે કે નથી. તો સૌપ્રથમ તો મિત્રો આપણે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે વેબસાઇટ છે મિત્રો તેમાં જવાનું છે અને તેમાં જશો એટલે મિત્રો તરત જ તમને બે ઓપ્શન દેખાશે કે ન્યૂ ફોર્મ્યુલેશન અને ઈ-કેવાયસી. તો મિત્રો 20મા હપ્તા માટે આ બે વસ્તુ ખૂબ જ જરૂરી છે કે જે તેનું જે ન્યૂ ફોર્મ્યુલેશન એટલે કે ખેડૂત નોંધણી જે છે તે તમારે કરવી ખૂબ જ જરૂરી છે અને તેનું જે ઈ-કેવાયસી તમારે કરવું ખૂબ જ જરૂરી છે. જો આ બે વસ્તુ ન કરી હોય તો તમને મિત્રો હપ્તો ખાતામાં નહીં આવે. તો મિત્રો વાત કરીએ જે 20મા હપ્તાની તારીખની, તો મિત્રો હજી કોઈ ઓફિશિયલ ડેટ તો મિત્રો બહાર પડાઈ નથી, પણ કહેવામાં આવે છે મિત્રો કે 5 જુલાઈથી લઈને 10 જુલાઈ સુધીમાં મિત્રો 20મો હપ્તો જે છે તે આવશે. અને મિત્રો તમને જણાવી દઉં કે કોના ખાતામાં મિત્રો કેટલા હજાર આવશે. જો તમે મિત્રો બિહાર છે, રાજસ્થાન છે, દિલ્હી છે, અમુક રાજ્યથી હોય તો મિત્રો તમને હપ્તો 3,000 આપવામાં આવશે. અને હા મિત્રો, જો તમે 19મો હપ્તો તમને ન મળ્યો હોય, તમે આજે ખેડૂતોની નીચે જે તે કરી લીધી હોય અને કેવાયસી પણ કરી લીધું હોય, તો મિત્રો તમને હપ્તો 4,000 આપવામાં આવશે. અને મિત્રો જો તમે ગુજરાત રાજ્યથી હોય તો તમને મિત્રો હપ્તો 2,000 આપવામાં આવશે. તો મિત્રો તમે જણાવી દો કે જ્યાં તમારી લિસ્ટ છે તે મિત્રો આવશે તો તમારે સૌપ્રથમ તો કઈ રીતે જાણો. તો જો મિત્રો ખૂણામાં તમને દેખાય છે કે બેનિફિશિયલ લિસ્ટ કરીને છે બ્લુ લાઇનમાં, તો મિત્રો તેમાં તમારે જવાનું છે. તેમાં જશો એટલે મિત્રો સૌથી પહેલાં તો સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, એટલે કે તમારું જે રાજ્ય હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. દાખલા તરીકે આપણે ગુજરાતથી છીએ તો મિત્રો ગુજરાત સિલેક્ટ કર્યું છે. પછી તમને ડિસ્ટ્રિક્ટ કરવાનું છે, ત્યાં મિત્રો આપણો જે જિલ્લો આવતો હોય તે જિલ્લો મિત્રો આપણે સિલેક્ટ કરવાનો છે. અને પછી મિત્રો બ્લોક નંબર એટલે કે જે પણ બ્લોક નંબર હોય તે મિત્રો બ્લોક નંબર સિલેક્ટ કરવાનો છે. અને વિલેજ એટલે કે તમારું જે વિલેજ હોય તે સિલેક્ટ કરવાનું છે. અને મિત્રો તમે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તે જે આખી લિસ્ટ છે જે તે મિત્રો તમારી સામે આવી જશે. પણ હા મિત્રો, જો આ બેનિફિશિયલ લિસ્ટની બાજુમાં તારીખ અને સમય દેખાડે છે તે મિત્રો દર વખતે તમે જેવી રીતે લીવ વેબસાઇટમાં જશો એટલે દર વખતે તમને ચેન્જીસ દેખાવા મળશે એમાં. એટલે કે દર મિનિટે તેમાં ચેન્જ થતા હોય છે. અમુકના નામ ઉમેરાય છે તો અમુકના નામ મિત્રો તેમાંથી કાઢી પણ લેવામાં આવે છે. તો મિત્રો જ્યારે પણ તમે જોશો, દાખલા તરીકે ધારો કે 5 તારીખે તેની જે હપ્તો છે જે આવવાનો હોય અને તમારા ખાતામાં ન આવ્યો અને તમે ચેક કરો કે એમાં તમારું નામ નથી, તો મિત્રો તમારું નામ તેમાંથી કઢાઈ પણ લેવામાં આવ્યું હોય અને કદાચ તમારું એમાં નામ ન હોય તો ઉમેરાઈ પણ જાય. તો મિત્રો એવી રીતે તમારે જેમાં જોઈ લેવાનું છે જે લિસ્ટ આવશે એમાં, તો એમાંથી તમને ખબર પડી જશે કે મિત્રો તમને હપ્તો મળવાનો છે કે નથી આપવાનો. અને મિત્રો ઘણા ખેડૂત મિત્રોની તે પણ અરજી છે સરકારની સામે કે અન્ય રાજ્યોની જેમ ત્યાં 3,000 અને 4,000 હપ્તો મળે છે, તો તેવી રીતે મિત્રો ગુજરાત જેવા પણ 3,000 અને 4,000 હપ્તો મળે. તેથી ખેડૂતોને આર્થિક સહાય થોડી વધી આવે અને તેનો પાકમાં ખૂબ જ સારું મળે. તો મિત્રો તમે પણ અરજી કરી શકો છો સરકારની સામે અને અવાજ ઉઠાવી શકો છો. તેનાથી મિત્રો તમને લાભ થવાનો છે. તો મિત્રો હાલ આપણે મળીએ મિત્રો આવનારા નવા વિડીયોમાં. મિત્રો આ વિડીયો તમારા જે પણ ખેડૂત મિત્રો હોય, કોઈ પણ બીજા ઘરના ફેમિલી મેમ્બર હોય તેનું મિત્રો શેર કરજો. કહેજો કે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ બને અને વિડીયોને લાઇક કરે. અને મિત્રો અમારી ચેનલમાં અમે આ 20મા હપ્તાના ઘણા પહેલાં પણ વિડીયો મૂકેલા છે કે જો કોઈ તમને મિત્રો ખબર ન પડતી હોય તો મિત્રો પહેલાંના વિડીયો પણ જોઈ શકો છો. અને મિત્રો બીજા કોઈ પણ અવનવા સમાચાર આવતો હોય તે તો અમે મિત્રો આ ચેનલમાં વિડીયો બનાવીને તેનો મૂકતા હોય છો, તો તે પણ તમે જાણી શકો છો. મળીએ મિત્રો આવનારા નવા વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો બન્યા રહેજો જી ન્યૂઝ ગુજરાત સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો તમારો. મળીએ મિત્રો આવનારા નવા વિડીયોમાં.